Namaste. Good morning again to all my dear lovely girls. Myself Yashvi Modi and welcome again to my class. So, in the previous lecture, we discussed regarding the introduction of personal management. કે પર્સનલ મેનેજમેન્ટ એટલે શું એનું આપણે ડિટેલમાં ઇન્ટ્રોડક્શન આપણે ગયા લેક્ચરમાં લીધું. સો નાવ આ મારો સેકન્ડ લેક્ચર છે. આ સ્પેસિફિકલી આ યુનિટનો આપણે લેક્ચર નંબર 2 બરાબર. એમાં મેં તમને લાસ્ટ લેક્ચરમાં બી કીધું હતું કે એમાં આપણે ઇમ્પોર્ટન્સ જોશું કે પર્સનલ મેનેજમેન્ટની ઇમ્પોર્ટન્સ શું, બરાબર ને. તો બિફોર વી સ્ટાર્ટ આઈ જસ્ટ વોન્ટ ટુ નો થોડું આપણે બ્રશઅપ કરી લઈએ કે પર્સનલ મેનેજમેન્ટ એટલે શું. લાસ્ટ સેશનમાં મેં તમને સમજાવ્યું હતું કે પર્સનલ એટલે માણસો અને મેનેજમેન્ટ એટલે સંચાલન, બરાબર ને. માણસોનું સંચાલન એટલે એને શું કહેવાય તો કે પર્સનલ મેનેજમેન્ટ. માણસોનું મારે સંચાલન કરવાનું છે. મારે માણસોનું સંચાલન શું કામ કરવું પડશે તો કે મને ખબર નથી કે આ માણસ કેવો છે, કેમ કે હરેક માણસ અલગ હોય, બરાબર. તો મારે એ લોકો બધાઈને સાથે હેન્ડલ તો કરવા પડે ને. એ કેટલું મુશ્કેલ છે. આજે હવે તમે એક્ઝામ્પલ તરીકે તમે જો એક ઘરમાં જો તમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હો તો તમારા કઝિન્સ હશે, તો તમારા કઝિન્સ તમને એક કઝિન જોડે બહુ ફાવતું હશે તો બીજા કઝિન જોડે પાછું એટલું બધું નહીં ફાવતું હોય. તમે એક કઝિન જોડે એકદમ મસ્ત મજાથી એને બધું તમે શેર કરશો પણ બીજા કઝિનને એટલું નહીં કરો. તો કેવું છે, તમને એક સાથે ફાવે છે પણ બીજા સાથે નથી ફાવતું, બરાબર ને. આ શું કામ તમને થાય તો કે જેટલા વધારે માણસો ને એટલું તમને આ રહેવાનું જ છે. અને આમ પણ પોપ્યુલેશન તો આપણે ઇન્ડિયામાં ક્યાં આમેય ઓછી છે, એટલે આપણી કન્ટ્રી પ્રમાણે તો પર્સનલ મેનેજમેન્ટનો આ જે સબ્જેક્ટ છે ને એ બહુ કામ લાગે. કેમ કે આમાં તમે માણસને ઓળખતા શીખશો, માણસોને સાથે તમે ગ્રુપમાં કઈ રીતે બિહેવ કરી શકો, માણસો અલગ અલગ માણસો સાથે એ લોકો કેવી રીતે તમારી સાથે બિહેવ કરે છે એ તમે જજ કરી શકો. ઇન શોર્ટ આ જે સબ્જેક્ટ છે ને એ એક રીતે તમે જોવા જાઓ ને તો સાયકોલોજીકલ સબ્જેક્ટ બી કહેવાય. આમાં છે ને તમે સામેવાળા માણસની સાયકોલોજી સમજો છો કે અચ્છા આ માણસે આમ કર્યું તો એનો ઇન્ટેન્શન છે ને આવો જ હશે. હવે હું તમને એક એક્ઝામ્પલ કહું, તમને કદાચ આ વસ્તુ ખબર જ હશે કે જ્યારે તમે ફોર એક્ઝામ્પલ ક્યાંક બેઠા છો, બરાબર, ક્લાસરૂમમાં બેઠા છો અને ફેકલ્ટી આવ્યા ક્લાસરૂમમાં એન્ટર થયા તો તમે બધા ઊભા થશો, એને રિસ્પેક્ટ આપશો, બરાબર. હવે આમાં મે બી એવું બની શકે કે ઘણાને છે ને કેપ પહેરવાની આદત હોય, ટોપી પહેરવાની આદત હોય, કેપ આવતી હોય ને આપણે તો ઘણા બોયઝ હોય ક્લાસમાં ટોપી પહેરીને બેઠા હોય, આમ જસ્ટ એમ જ બિકોઝ આદત હોય એ લોકોને, એમ ટકો કરાવ્યો હોય બરાબર, તો ટોપી પહેરીને લોકો બેઠા હોય. તો હવે જ્યારે મેડમ કહે છે ને કે તું ઊભો થાતો, જે છોકરાએ ટોપી પહેરી છે ને એને મેડમ કહે છે તું ઊભો થા. હવે એમને ઊભો થઈ જાય ને તો એ બહુ ડિસરિસ્પેક્ટ લાગે. એ જ્યારે ઊભો થાય ને એટલે છે ને એને એની કેપ હટાવવાની, એને એની જે ટોપી છે ને એ નીચે ઉતારી અને પછી મેડમ સાથે વાત કરવાની. આને શું કહેવાય? એટિકેટ કહેવાય. આ બધી જે આવી નાની નાની વસ્તુ છે ને આની ઉપર છે ને આખી એટિકેટ્સ નામની એક બુક છે કે જેમાં તમને આ બધી વસ્તુ મેન્શન કરી હોય કે અમુક છે ને જ્યારે સામેવાળું માણસ બોલતું હશે ને તો એ છે ને પાછળ આમ જે આપણે વાળ હોય ને પાછળના ભાગના જે નેક ઉપરના જે વાળ હોય ને આમ વારે વારે આમ ઘસે રાખશે, આમ વારે વારે આમ એટલે એનો મિનિંગ શું થાય? માણસ ખોટું બોલે છે. આવી ઘણી બધી વસ્તુ છે જે તમને ખબર હોવી જોઈએ. અને એવું કહેવાય કે આપણે ગર્લ્સ હોય ને એનું તો સિક્સ સેન્સ પાવર છે ને બહુ સારો હોય. એ લોકો તરત છે ને સામેવાળાને જજ કરીને કહી શકે કે ભાઈ આ માણસ કેટલો છે ને કેટલામાં છે. આ જે પાવર છે ને એ આપણને ગર્લ્સને વધારે આપ્યો છે તો આપણે એને યુઝ કરવાનો, બરાબર ને. આપણે એને યુઝ કરતાં શીખવાનું. ડેફિનેટલી આ એટિકેટ્સ નામની બુક તમે બધા જ વાંચજો, બરાબર ને. બહુ મજા આવશે. એમાં આવી નાની ઘણી બધી વસ્તુ લખી છે કે લાઈક યુ ઓલ વિલ એન્જોય અ લોટ. કે અચ્છા આવું હોય છે. એ તમને એ બુક વાંચશો ને એટલે તમને આ બધી વસ્તુની ખબર પડશે કે ઓહો અચ્છા આવું હોય છે, આમ કરવાથી આમ થાય. તમે જ્યારે લેગ્સ ફોલ્ડ કરીને બેઠા હો ને ઇટ મીન્સ તમે છે ને ઇન્ટ્રોવર્ટ છો. પણ જ્યારે તમે બેય જે લેગ્સ છે ને એ તમારા વાઇડ કરીને બેઠા હો ને ઇટ મીન્સ તમે એક્સ્ટ્રોવર્ટ છો. એનો મિનિંગ ઇન્ટ્રોવર્ટ એટલે કે જે બહુ બોલતું ન હોય, આમ શાંત રહેતું હોય, અને એક્સ્ટ્રોવર્ટ એટલે જે આમ ચેટર બોક્સની જેમ બોલે જ રાખે, મારી જેમ બરાબર ને. બોલ કન્ટિન્યુઅસ બોલે જ રાખે અને તરત બીજા સાથે ભળી જાય, એને એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી કહેવાય, બરાબર ને. તો જ્યારે તમે એવી રીતે ક્યાંય તમે જાઓ અને તમે ચેર ઉપર એક પગ રાખીને બેઠા છો એને શું કહેવાય? ફોલ્ડિંગ યોર લેગ્સ.
એને શું કહેવાય, તમે લેગ્સ તમારા ફોલ્ડ કરીને બેઠા છો. જ્યારે એવું હોય ને તો એમ કહેવાય કે આ માણસ છે ને બહુ ઇન્ટ્રોવર્ટ છે, એમ કે એ બહુ શાય છે, એ કાંઈ બહુ બોલતું નથી, સાવ શાંત માણસ છે એમ. અને જે આમ બે પગ આમ વાઇડ રાખેલા હોય ને, આમ ઉપર ફોલ્ડ કરીને ના રાખ્યો હોય, વાઇડ ઓપન હોય, એને શું કહેવાય કે આ માણસ બહુ છે ને એક્સ્ટ્રોવર્ટ છે. આવી ઘણી બીજી વસ્તુ છે જે તમને એ બુકમાંથી છે ને જાણવા મળશે. જેને પણ ઇન્ટરેસ્ટ હોય ને એ લોકો મારી પાસે આવજો, હું ડેફિનેટલી તમને એ બુક સજેસ્ટ કરીશ અને હું ડેફિનેટલી કહીશ. આપણે જો અહીંયા લાઇબ્રેરીમાં હશે ને તો જેને બી ઈચ્છા થાય ને એ મને કહેજો, બરાબર ને. કોલેજ આવીને મને કહેજો, યશ્વી મેમ મને બુક જોઈએ છે, એટલે ડેફિનેટલી આઈ વિલ મેક સમથિંગ ફોર યુ. ઓલ રાઇટ, કંઈક ને કંઈક જુગાડ કરીશ તમારા લોકો માટે એ બુકનો, ઓરલ્સ મારા પાસેથી લઈ લેજો. ડન. તો ચલો મૂવિંગ અહેડ. પર્સોનલ મેનેજમેન્ટનો મિનિંગ તો લાઈક યુ ઓલ નો, બરાબર. તમે ભણી ગયા છો એટલે આપણે આ ડેફિનેશન ડેલ યોડર ભાઈની કાલે આપણે કરી હતી, બરાબર. યાદ જ હશે બધાને. આ ખાસ એક તમારી બુકમાં લખી રાખજો, બરાબર ને. આ ડેફિનેશન ખાસ તમે તમારી બુકમાં લખજો. અને હું તમને બુક બનાવવા માટે તો નહીં કહું, પણ ડેફિનેટલી અસાઇનમેન્ટ તો હું તમને આપીશ, બરાબર ને. એ તો થોડુંક આપણે કરવું પડશે, પણ અસાઇનમેન્ટ છે ને એવું હશે કે તમને લોકોને કરવાની મજા આવશે, બહુ લખ નહીં કરવું પડે, બરાબર. ડન. તો નાવ ચલો લેટ અસ બિગિન અવર સેશન. અને આઈ વેલકમ યુ ઓલ અગેઇન ટુ માય લેક્ચર. અને આ આપણો લેક્ચર નંબર 2 છે. ફર્સ્ટ આપણે કાલે જે મેં લેક્ચર અપલોડ કર્યો એ તમારું લેક્ચર 1 છે. આજે આપણે લેક્ચર નંબર 2 છે. અને આજે ફર્સ્ટ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન, મિનિંગ અને ડેફિનેશન જોયા, બરાબર, પર્સોનલ મેનેજમેન્ટના, અને અમુક એક્ઝામ્પલ્સ જોયા, બરાબર. હવે આપણે આગળ એની ઇમ્પોર્ટન્સ જોઈએ આજે. સો નાવ સેકન્ડ, મૂવિંગ અહેડ ટુ ધીસ સ્લાઇડ, દેટ ઇઝ સેકન્ડ સ્લાઇડ. શું છે ટોપિક? ઇમ્પોર્ટન્સ ઓફ પર્સોનલ મેનેજમેન્ટ. તો કે પર્સોનલ મેનેજમેન્ટ, મેં જેમ આપણે ફર્સ્ટ સેશનમાં બી વાત કરી કે જરૂર શું છે મારે પર્સોનલ મેનેજમેન્ટ નોય હોય તોય શું થઈ ગયું? તો એનું રીઝન એ છે કે જો પર્સોનલ મેનેજમેન્ટ નહીં હોય ને તો તમે છે ને કન્ફ્યુઝ જ થાય રાખશો કે મારે કયા માણસ સાથે કેવી રીતે બિહેવ કરવાનું છે. આજે તમે એક જ સિમ્પલ હું તમને વસ્તુ કહું, તમારું જે 12થનું ગ્રુપ હતું, બરાબર, હું તમને કોલેજનું એક્ઝામ્પલ એટલે નથી આપતી કેમ કે હજી તમે કોલેજમાં એકબીજાને મળ્યા જ નથી, તમને ખબર જ નથી તમારા ક્લાસમેટ્સ કોણ છે, બરાબર. એટલે હું તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. તમારું એક ગ્રુપ લઈ લ્યો તમે, તમારે ક્યાંય ગ્રુપમાં બહાર જવું હોય ને એટલે પહેલાં બધા વિચારશે, પહેલી છોકરી છે ને એ એમ જ કહેશે યાર આપણે સિટીમાં જઈએ, તો બીજી એમ કહેશે ના ના સિટીમાં ન જવું, આપણે ક્યાંય દૂર જાય, આમ મને આમ લોંગ ડ્રાઈવમાં જવાની બહુ ઈચ્છા છે. ઓલી કહેશે ના અહીંયા છે ને જમવાનું એટલું બધું સારું નથી મળતું, આપણે બીજી જગ્યાએ જાય. તો કેવું છે કે તમારે બહાર જવું છે પણ આઈડિયાઝ તો જોવો, જેટલા લોકોને એટલા તમારી પાસે આઈડિયાઝ. હવે કાંઈક તો કન્ક્લુઝન ઉપર આવવું ને, બહાર જવું માંડ, એક તો પરમિશન મળી હોય પેરેન્ટ્સ પાસેથી, એમાંય આપણે વિચારવામાં ટાઈમ કાઢી નાખીએ, અરે ક્યાં જવું છે, શું કરવું છે. આપ કેવું અમુક એમાંથી એક હશે ને એને એમ થશે અરે યાર જે પણ કાંઈ હોય તમે મને છે ને મેસેજ કરી દેજો, હું એ જગ્યાએ આ ટાઈમે પહોંચી જઈશ, અરે ખોટી મારે લપ નથી કરવી. એવાય તમને ઘણા મળી જશે, અને ઘણા બહુ એન્થુઝિયાસ્ટિક હશે કે ના ના આપણે તો આજે તો ગમે એમ કરીને નક્કી જ કરવું છે, હો કે જવું તો છે જ, જે પણ થઈ જાય એમ. અને કોઈએ બેક ઓફ નહીં કરવું. ઉત્સાહી લોકો હશે કે જેને વારે રોજ બહાર જવાની ઈચ્છા થતી હશે, બરાબર ને. તો કેવું છે કે આખું તમારું ગ્રુપ હતું, આખું જે તમારું જે ગ્રુપ છે એમાં અલગ લોકોના બધા અલગ વિચાર છે, એની સિચ્યુએશન પ્રમાણે, એના બિહેવિયર પ્રમાણે લોકો એવું સિલેક્ટ કરશે. તો તમારે બધાયનું ભેગું તો કરવું ને, એ કેટલું ડિફિકલ્ટ છે. એમાં અડધાને ખરાબ એ લાગશે પાછું કે જો મેં જે જગ્યા કીધી ને ત્યાં જો નો જ ગયા આ લોકો, બીજે જ ગયા, અહીંયા નો જ લઈ ગયા, તો અમુકને ખોટું લાગશે. જેને સજેસ્ટ કરી છે એ જગ્યા ઉપર જાશું ને એટલે એ તો ખુશ ને, ચલો જો મારું કેવું જો બધા કેવું માયના. અને પાછું એવું પણ બની શકે કે એને જે જગ્યા સજેસ્ટ કરી હોય ને એ બધાને ગમતી હોય, અને ઘણીવાર એવું થશે કે એને જે જગ્યા સિલેક્ટ કરી હોય ને એ આમ સિટીમાં હોય એટલે કોઈના પેરેન્ટ્સ છે ને નાઈ ન પાડે, પણ પાછું અમુકને સિટીમાં જવાનું હોય ને આવું બહુ થતું. અમે લોકો બી જ્યારે કાંઈ એક નાનકડું એવું પાર્ટીનું બી પ્લાન કરવું હોય ને તો અમારો અડધો ટાઈમ તો આ જ ડિસાઇડ કરવામાં વયો જતો કે જવાનું ક્યાં, બરાબર ને. પછી ફાઇનલી બધા એમ અમુક લોકો તો કંટાળીને હા કરીને જતા રહેશે, હા ભાઈ ચાલો ને જ્યાં જાવ જાય એ આપણે અત્યારે બહાર નીકળો જ્યાં જવું હોય ત્યાં, બરાબર. એટલે પર્સોનલ મેનેજમેન્ટની ઇમ્પોર્ટન્સ છે. આમાં કેવું બધાયને તમારે સાચવવા પડશે. અને છે ને હંમેશા તમે એક વસ્તુ છે ને ઓબ્ઝર્વ કરજો
તમારા ગ્રુપમાં છે ને એક એવું માણસ તો હશે જ કે જે બધાને કન્વિન્સ કરી લેશે. આપણે તરત એને જ પકડશું, હાલે ભાઈ હવે આ પ્રોબ્લેમ જો સોલ્યુશન કાંઈ આવતું નથી, કોઈ નક્કી નથી કરી શકતું, હવે તું જેને જ્યાં કહે ને ત્યાં આપણે જઈએ. અને એ કહે ને ત્યાં બધાને પાછો વાંધોય ન હોય. એનું પાછું સજેશન એવું હોય કે બધાને મજા આવે, અને એવું પણ હોય કે કોઈને મન દુઃખ ન થાય. એને શું કહેવાય તો કે લીડર કહેવાય, ગાઈડ કહેવાય, કે ભાઈ ચલો એને બધા, અને પાછું કન્વિન્સય કરી દે બધાને, અરે અહીંયા જવું છે એટલે હવે યાર કેટલું બધું તમારે એવી રીતે બધાને કન્વિન્સય કરી દે ને પછી પાછા રેડીય થઈ જાય બધા. ધેટ ઇઝ વોટ હિયર વી આર ટોકિંગ અબાઉટ ઇમ્પોર્ટન્સ. કે સાવ એક આવી નાની વસ્તુમાંય તમને એટલો પ્રોબ્લેમ થાય છે માણસોને મેનેજ કરવાનો, તમારી ફ્રેન્ડ્સને બી તમે મેનેજ નથી કરી શકતા, તો તમે વિચારો ઓર્ગેનાઇઝેશન કે કોર્પોરેટ લેવલે તો કેટલા બધા એમ્પ્લોઈઝ હશે, એને જ્યારે મેનેજ કરવાની વાત આવતી હશે એ તો કેટલું મોટું ડિસિઝન થઈ જતું હશે કંપનીના ઓનર માટે કે એના HR મેનેજર માટે. તમે એક સિમ્પલ આ એક પ્લાન કરવામાં આપણને આટલી વાર લાગતી હોય તો તમે કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી હવે રિલેટ કરો આ વસ્તુને, સેમ ટુ સેમ કેટલા પ્રોબ્લેમ્સ આવતા હશે, કેટલા ઓબ્સ્ટેકલ્સ ફેસ કરતા હશે એ કંપની, કે આમાં કઈ રીતે કરવું. કેમ કે લોકો તો અલગ અલગ જ છે ને, એ બધાય લોકોને તમારે ભેગા કરીને એક દિશામાં લઈ જવાના છે. કે આમાં કેવું થતું, તમારે બધી તમારી ફ્રેન્ડ્સને મનાવી અને એ એક જગ્યા ઉપર પહોંચવાનું હતું, બરાબર. અને આમાં એ તમારો ગોલ શું અલ્ટિમેટલી, કે ભાઈ આપણે અહીંયાથી બહાર જઈએ, અહીંયા આપણે જવું છે બહાર, એ ફાઇનલ છે, બરાબર, અહીંયા જ જવું છે એ ફાઇનલ છે, તો હાલો બધા હાલો. અને એ ગ્રુપ લીડર હશે ને, એ ગ્રુપ લીડર તો ન કહી શકાય, પણ ઇન્ફોર્મલ તમારું જે ગ્રુપ હોય એમાં એક લીડર તરીકે એ ઓબ્ઝર્વ તમે કરજો જે માણસને છે ને કન્વિન્સિંગ પાવર એ છોકરીનો કે એ છોકરાનો કન્વિન્સિંગ પાવર બહુ સારો હશે. એ આરામથી બધાને મનાવી લેશે કે હા ભાઈ ચલો હવે અહીંયા જવાનું છે, હવે ફાઇનલ છે, હવે પ્લીઝ આમાં કોઈ કાંઈ બોલતા નહીં વધારે પડતું. તો એ શું થઈ ગયું, એ ગોલ ફાઇનલ થઈ ગયો, ચલો જવાનું બધું ડન. એવી રીતે ઓર્ગેનાઇઝેશનના એ ગોલ હોય ને, હવે કંપની ઊભી છે, કંપની જે બની છે એ આમનેમ તો બની નથી. એનો મેઇન એઇમ શું છે કે પ્રોફિટ કમાવો, ટુ અર્ન મોર એન્ડ મોર નંબર ઓફ પ્રોફિટ, બરાબર. જેટલો વધારે કંપનીને પ્રોફિટ એટલી કંપની તમને સેલેરી આપશે સામે. જોકે પ્રેક્ટિકલી એવું ઘણાને બહુ એવા પ્રોબ્લેમ્સ હોય છે કે કામ કરીએ છીએ પણ સામે એટલી સેલેરી નથી મળતી, બરાબર. એ પ્રેક્ટિકલ ઇસ્યુ છે. એ ઇસ્યુ ઉપર આપણે અત્યારે ચર્ચા કરશું ને તો એ આખો લેક્ચર આપણો એમાં જ વયો જશે એ ઇસ્યુ ઉપર, બરાબર ને. અત્યારે આપણે શું સમજીએ છીએ તો કે કંપનીનો મેઇન એમ શું છે તો કે મેક્સિમમ પ્રોફિટ. જેટલો એને વધારે પ્રોફિટ, બરાબર, એટલા એ કંપનીવાળા તો ખુશ, બરાબર ને. તો હવે એ પ્રોફિટ માટે દોડાવશે કોને, એના એમ્પ્લોઈઝને જ દોડાવશે કે ભાઈ આ કામ અત્યાર સુધીમાં કરી નાખજો, પેલું કામ અત્યાર સુધીમાં થઈ જવું જોઈએ, આ કામ છે એ આજ સુધીમાં પતી જવું જોઈએ, આ કામ કાલ સુધીમાં પતી જવું જોઈએ. તો કેવું વર્કને ડિવાઈડ કરી દીધા, અને આ વર્ક આમનેમ ડિવાઈડ થશે નહીં. મેં MBA કરેલું છે, બરાબર, મેં HRમાં MBA કર્યું છે, અને મને ફિનાન્સનું એ લોકો આપી દે, અકાઉન્ટ મેન્ટેન કરવાના ને બુક કીપિંગ ને એવું બધું મને આપી દે, તો હું તો એમ જ કહું ને સર મેં તો MBA HRમાં કર્યું છે, મેં ફિનાન્સમાં નથી કર્યું. તો મને તમે HRની રિસ્પોન્સિબિલિટી આપો, તમે મને ફિનાન્સની શું કામ આપો છો, બરાબર. એવી રીતે જેણે MBA ફિનાન્સ કર્યું છે એને એમ કહેશે કે તમે પર્સોનલ મેનેજમેન્ટ કરો, એ કરી શકે? ન જ કરી શકે. એણે HRમાં ક્યાં કર્યું છે MBA? તો એને થોડી આવડે, એને ખબર નથી મિનિંગ એ પર્સોનલ મેનેજમેન્ટનો, એને ન ખબર હોય તો એ પર્સોનલ મેનેજમેન્ટ કઈ રીતે કરે. તો મારી જે પ્રમાણેની મારી લાયકાત છે, મારી જે ડિગ્રી છે એ જ પ્રમાણેનું એણે મને કામ આપવું જોઈએ. એના સિવાયનું જો મને એ કામ આપે ને, નો ડાઉટ અત્યારનો જે જમાનો છે ને એ તમારા સ્પેશિયલાઇઝેશનનો નથી પણ જનરલાઇઝેશનનો છે. જનરલાઇઝેશન એટલે તમને બધી વસ્તુ આવડવી જોઈએ, ભલે અમુક ઓછી આવડે, વધારે આવડે, પણ આવડવી તો જોઈએ. તમને એટલીસ્ટ ખબર તો હોવી જોઈએ કે અચ્છા આનો મિનિંગ કંઈક આવો થાય. હવે તમને પૂછે કે પર્સોનલ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એટલે શું, તો તમે હવે આરામથી કહી શકશો, કેમ કે આપણે ગયા જ લેક્ચરમાં વાત થઈ કે બેય સેમ જ છે. પણ પર્સોનલ મેનેજમેન્ટ એ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો એક પાર્ટ છે. જે અત્યારે આપણે આ જે ચેપ્ટર ભણીએ છીએ ને પર્સોનલ મેનેજમેન્ટ, એ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો એક પાર્ટ છે, બરાબર. ઇટ ઇઝ કમ્પ્લીટલી ક્લિયર નાવ. તો એ કેવું કે તમે કહી શકો હવે કોકને, એક બે માણસોને તમે એ વસ્તુ કહી શકો, પણ જ્યારે હવે તમને જ ન ખબર હોય એ તો તમે કેમ કહેવાના બીજાને, બરાબર ને. સાચી વાત કે નહીં? સાચી જ વાત ઓબ્વિયસલી. સો નાઉ મૂવિંગ અહેડ. તો હવે આપણે
તમે ઓર્ગેનાઇઝેશન, હવે આપણે મેં તમને ઇન્ફોર્મલ એક્ઝામ્પલ્સ બી, આઈ ગેવ યુ અ લોટ ઓફ ઇન્ફોર્મલ એક્ઝામ્પલ્સ એન્ડ આઈ ઓલ્સો ગેવ યુ kind of a glance that what we did in the first session. So now we move on to our second session of today's session, in which we will discuss importance of personnel management, that how personnel management is important. You already know that personal management is important in your personal life, all right, but it is equivalent important in organizational, in corporate life too, in professional life too. હવે તમને તમારા પર્સનલ લાઈફમાં તો પર્સનલ મેનેજમેન્ટનો મેં તમને જે એક્ઝામ્પલ આપ્યો બહાર જવા માટેનો, એ તમને ખબર પડી ગઈ કે ભાઈ માણસોને મેનેજ કરવા કેટલા, તમારી ફ્રેન્ડ્સને મેનેજ કરવી કેટલી ડિફિકલ્ટ છે. તો એક ઓર્ગેનાઇઝેશનને મેનેજ કરવા, ઓર્ગેનાઇઝેશનમાં જે એમ્પ્લોઈઝ કામ કરતા હોય બરાબર, એને મેનેજ કરવા કેટલા ડિફિકલ્ટ હોય છે બરાબર ને. તો એનું જ આપણે ડિસ્કશન આજે હવે ઓર્ગેનાઇઝેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી કરશું કે આપણે જેમ ગ્રુપ હોય એમ ઓર્ગેનાઇઝેશનમાંય ગ્રુપ હોય એમ્પ્લોઈઝનું બરાબર ને, ટીમ હોય એ લોકોની, એ જ પ્રમાણે એ લોકો કામ કરતા હોય. આ જે ગૂગલ છે ને, ગૂગલ, તમને બધાને ગૂગલના તો ખબર જ છે. ગૂગલના જે ઓફિસ હોય ને, ગૂગલની જે ઓફિસ છે ને, એને સૌથી બેસ્ટ રેટિંગ આપેલું છે એચઆર માટેનું. કે એચઆરનો મિનિંગ શું થાય તો કે હ્યુમન રિસોર્સિસ. ત્યાંનું જે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે ને એ સુપર્બ કહેવાય. ગૂગલનું જે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે ને એ સુપર્બમાં સુપર્બ કહેવાય. એનો આખો છે ને યુટ્યુબમાં વિડીયો છે. એવું હશે ને તો આઈ વિલ ડેફિનેટલી શેર ઇટ વિથ યુ ઓલ, વોટ્સએપમાં કે ઇન એની ઓફ ધી મીડિયમ. આઈ સ્ટીલ ડોન્ટ હેવ એની ઓફ ધી સ્ટુડન્ટ્સ નંબર, સો બેટર કે આપણે લોકો એવું હશે તો ક્લાસમાં જ્યારે મળશું ત્યારે હું તમને ગૂગલનો આખો વિડીયો દેખાડીશ કે એનું ઓર્ગેનાઇઝેશનનું આખું કેટલું મસ્ત એનું ઓફિસ છે, એની વર્કિંગ સ્ટાઇલ કેટલી સુપર્બ છે. સો વોટ ઇઝ દેટ કે ત્યાંનું હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ બહુ સારું છે. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો મિનિંગ શું થાય કે માણસોનું સંચાલન કરવું. પર્સોનલ મેનેજમેન્ટનો મિનિંગ એ જ થાય અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો એ જ થાય. બેય સેમ જ છે બરાબર. હવે આમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ, ઓલ રાઈટ. સો ચલો મૂવિંગ અહેડ વિથ ધી ઇમ્પોર્ટન્સ. હવે ફાઇનલી આપણે ઇમ્પોર્ટન્સ ઉપર વાત કરીએ તો એમાં ફર્સ્ટ છે પોઈન્ટ સ્ટેઇંગ કોમ્પિટિટિવ. કોમ્પિટિટિવનો મિનિંગ શું છે? આપણે તમે કોમ્પિટિશનનું બહુ નામ સાંભળ્યું હશે બરાબર ને. કોમ્પિટિશન, આ જો મારી કોમ્પિટિટર છે, આ જો આ ઓલી પેલી છોકરીને છે ને, જો એને 98 PR આવ્યા, મને જો 95 જ આવ્યા, એ મારી કોમ્પિટિટર છે. આપણે એવું ન બોલતા હોય કોમ્પિટિટર કોમ્પિટિટર એમ. એવી રીતે ઓર્ગેનાઇઝેશન જે કંપની હોય ને એની એ બીજી એક કોમ્પિટિટર હોય. આ જે બાલાજી વેફર્સ છે અને ગોપાલ છે બરાબર, એ બે કોમ્પિટિટર કહેવાય. પછી બાલાજી વેફર્સ અને વડાલિયા છે, વડાલિયા ફૂડ્સ, એ લોકો બે શું કહેવાય તો કે કોમ્પિટિટર કહેવાય. કેમ કે વડાલિયાવાળાએ વેફર બનાવે છે અને બાલાજીવાળાએ વેફર બનાવે છે. પણ સૌથી વધારે આપણે કોની વેફર ખાઈએ છીએ એ તમારે નક્કી કરવાનું છે બરાબર. મને નથી ખબર તમારા કોઈની કે તમે સૌથી વધારે કોની વેફર્સ ખાઓ છો, ઓલ રાઈટ. સો પહેલો પોઈન્ટ શું છે, શું કહે છે? સ્ટેઇંગ કોમ્પિટિટિવ. આજે મેં તમને શું સમજાવ્યું કે માણસો, તમારી પાસે જેટલા સારા માણસો હશે ને, જે સારું કામ કરીને તમને આપશે, એ જેવું કામ કરશે ને એવું જ તમારી કંપનીનું નામ થશે બરાબર ને. આ જે ઓનર છે એ બીજા નવા બધી ડીલ તો સાઇન કરી આવે, પણ એને ફૂલફિલ તો કરવી પડે ને. એ કોનું કામ છે? એ કાંઈ એકલો કરવાનો છે ના, એ એના એમ્પ્લોઈઝને સોંપી દેશે. આલ્યો તમે આટલું કામ કરી નાખો. જો એમાં થોડી કંઈ ભૂલ આવી તો જે ક્લાયન્ટ છે એ ઓનરને કહેવાની છે. એને શું ખબર કે આ કોણે કર્યું? અને ઓનરની ઉપર પ્રેશર આવશે એટલે એ તમારી ઉપર ગુસ્સો કરે, એમ્પ્લોય ઉપર ગુસ્સો કરે કે ભાઈ મેં તને જો આમ બનાવવાનું કીધું હતું, તે કેમ આમ બનાવ્યું બરાબર. સો દેટ ઇઝ વોટ ઇટ ઇઝ કે આપણે એ વસ્તુ જોવી પડે. જે પર્સનલ મેનેજમેન્ટ છે ને એ આપણને એ જ શીખવાડે છે કે તમે કેવા માણસોને રાખો ને તો તમને કેવો ફાયદો થાય. એટલે તમારે એ માણસને ત્યાં જ રાખવાનો. એને તમે બીજા ડિપાર્ટમેન્ટમાં મૂકશો તો વળી પાછા એ ગોટા મારશે બરાબર. એટલે એની જે લાયકાત છે ને એ જ પ્રમાણે તમારે એને એ જ ડિપાર્ટમેન્ટમાં મૂકવાનો બરાબર. ડન. સેકન્ડ પોઈન્ટ ઇઝ રિટેન્શન. રિટેન્શનનો મિનિંગ શું થાય? પ્રતિધારણ. ગુજરાતીમાં રિટેન્શનનો મિનિંગ થાય પ્રતિધારણ. એટલે કે હવે તમને હું સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. એ આપણે આગળ
છે ને મેં ડિટેલમાં બધું જ તમને મેન્શન કરીને આપ્યું છે. પોઈન્ટ વાઇઝ મેં છે ને એક્સપ્લેનેશન પણ ડિટેલમાં આમાં લખેલું છે, એટલે કદાચ કોઈ પાસે બુક અવેલેબલ હોય કે ન હોય મને આઈડિયા નથી. કોની પાસે બુક્સ છે, કોની પાસે નથી, એમાંથી તમને કાંઈ સમજાતું હોય ન સમજાતું હોય, એટલે મેં પીપીટીમાં બધું ડિટેલમાં મેન્શન કર્યું છે. ખાલી એક તમે આ પીપીટીની એ ઝેરોક્સ કરાવી લેશો ને અને તમે સમજી લેશો ને તોય તમારે કાંઈ બીજી જરૂર નહીં પડે બીજે જવાની. અને હું તો એક્ઝામ્પલ્સ તો તમને સારા આપતી જાઉં. તો એક કામ કરું, હું આ બધા પોઈન્ટ્સના એકવાર નામ બોલી જાઉં. બરાબર. સ્ટેઇંગ કોમ્પિટિટિવ, રિટેન્શનનો મિનિંગ થાય પ્રતિધારણ. લખવું હોય તો લખી લો. અગેન આઈ એમ રિપીટિંગ. રિટેન્શન જે સેકન્ડ પોઈન્ટ છે એનો મિનિંગ થાય પ્રતિધારણ. થર્ડ પોઈન્ટ, કરિયર એન્ડ સક્સેશન પ્લાનિંગ. કરિયર, આપણે આને છે ને બધા શું બોલે, કેરિયર. તારે શું કેરિયર બનાવી છે, આને કેરિયર ના કહેવાય પણ શું કહેવાય, કરિયર. કેરિયર એટલે જે કારની ઉપર આપણે કેરિયર ન હોય જેમાં આપણે બધી સૂટકેસ ને એ બધું મૂકતા હોય બહારગામ જાય ત્યારે, એને કેરિયર કહેવાય. ધીસ ઇઝ વોટ ટુ બી પ્રોનાઉન્સ્ડ એઝ કરિયર. આને કઈ રીતે તમારે પ્રોનાઉન્સ કરવાનું, તો કે કરિયર એન્ડ સક્સેશન પ્લાનિંગ. ડિટેલમાં હમણાં આપણે બધા પોઈન્ટ્સ જોઈએ. બરાબર. હું અત્યારે ખાલી એક તમને બધા બોલી જાઉં છું. રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન. રિક્રુટમેન્ટનો ગુજરાતીમાં આપણે મિનિંગ શું કહેવાય, તો કે ભરતી. ભરતીને આપણે શું કહેવાય, રિક્રુટમેન્ટ. ડન. વેજ એન્ડ સેલેરી એડમિનિસ્ટ્રેશન. પછી ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. ટીમવર્ક એન્ડ મેનેજરિયલ ઇફેક્ટિવનેસ. અને પછી મોરાલ એન્ડ ડિસિપ્લિન. આ તમારા 9 ઇમ્પોર્ટન્સના પોઈન્ટ્સ છે. એક્ઝામમાં તમને એવી રીતે ક્વેશ્ચન આવી શકે કે એક્સપ્લેઇન ધી મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ પર્સોનલ મેનેજમેન્ટ અલોંગ વિથ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. તો એમાં તમારે આ લખવાનું. બરાબર. એ ક્વેશ્ચનનો આન્સર તમારો આ આવશે. જે આપણે મિનિંગ અને ડેફિનેશન તો આપણે પહેલાં જ લેક્ચરમાં જોયું. અત્યારે આપણે શું જોઈએ છીએ, ઇમ્પોર્ટન્સ. બરાબર. હવે આ બધા પોઈન્ટ્સ મેં તમને પ્રોનાઉન્સ કરીને કહી દીધા. સો નાઉ આઈ થિંક યુ ઓલ મસ્ટ બી વેરી ક્લિયર વિથ ધીસ. તો નાઉ વિલ મૂવ અહેડ વિથ ધી એક્સપ્લેનેશન ઓફ ઈચ ઓફ ધી પોઈન્ટ. ઓકે. સો ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ સ્ટેઇંગ કોમ્પિટિટિવ. જેમ આપણે વાત થઈ એમ કે પર્સોનલ મેનેજમેન્ટ એટલે શું, માણસોનું સંચાલન કરવું. આ તો એકદમ ક્લિયર. હવે મારે કોમ્પિટિશનમાં જેમ આપણે કેમ વાત થઈ, તો કે બાલાજી અને વડાલિયા ફૂડ્સ એ લોકો બેય શું બનાવે છે, વેફર બનાવે છે. બરાબર. તો હવે તમને કોની વેફર વધારે ભાવતી હોય એ તો તમને ખબર, પણ આ બેય શું કહેવાય, તો કે કોમ્પિટિટર કહેવાય. કેમ કે એ બેય એક જ ફિલ્ડના લોકો છે. એ લોકો બેય વેફર જ બનાવે છે, એટલે એ બેય કેવા છે, તો કે કોમ્પિટિટર છે. બરાબર. એટલે જ આપણે એને શું કીધું છે કે એ લોકો કોમ્પિટિટર છે. તો હવે મારે મારા કોમ્પિટિટરથી કંઈક અલગ કરવું હોય, બરાબર, તો મારે એવા માણસો રાખવા પડે કે જેમના અલગ અલગ આઈડિયાઝ મને આપે ને તો મારી કંપનીનો ગ્રોથ થાય. હવે મારે કેવા ટાઈપના માણસો કયા ડિપાર્ટમેન્ટમાં ને કેવી રીતે રાખવા ને એ મને કોણ કહેશે, તો કે પર્સોનલ મેનેજમેન્ટ. આ જે સબ્જેક્ટ છે ને મારો એ જ મને શીખવાડશે કે મારે કેવા ટાઈપના માણસોને કેવી જગ્યા ઉપર મૂકવા. બરાબર. તો આપણને તમે કોમ્પિટિશનમાં સરખી રીતે ટકી શકો અને તમે ફાઇટ આપી શકો સામે વડાલિયાવાળાને, કે વડાલિયાવાળા બાલાજીને આપી શકે. કેમ કે એ લોકો પાસે માણસો એવા અલગ અલગ છે. બરાબર. માણસો એની પાસે એવા સ્કિલ્ડ માણસો છે કે જે ડેઇલી નવા આઈડિયાઝ લાવીને આપતા હોય. અને અત્યારે તો સોશિયલ મીડિયા માર્કેટિંગનો જમાનો છે. ઇન્સ્ટાગ્રામમાં બધી કંપની પોતાના તરત જ પેજ બનાવી નાખે છે. બરાબર. એમાં ડેઇલી લોકો અપડેટ કરતા હોય કે ભાઈ જો અમારી પ્રોડક્ટ રેન્જ આટલી બધી પ્રોડક્ટ રેન્જ ઓફર કરીએ છીએ, અમે લોકો આમ વર્ક કરીએ છીએ. તો એ શું છે, એક ટાઈપનું માર્કેટિંગ છે. તો એવા યુનિક આઈડિયાઝ તો આપણને માર્કેટિંગના આવવા જોઈએ ને. તો એ કોને આવશે, માર્કેટિંગનો જે માણસ હશે ને, જે આપણે રાખ્યો છે આપણી કંપનીમાં, એને આવશે. બરાબર. તો આપણે કેવું, તરત જ આપણા કોમ્પિટિટરથી અલગ જ દેખાઈ જશું. અને આજે તમને એક વાત કહી દઉં, બાલાજી વેફર્સ છે ને, એ લોકોની એડ છે ને, એડવર્ટાઇઝ આપણે ટીવીમાં જોઈએ છે, પહેલાં ન આવતી, પણ લાઈક રાજકોટના એન્ટરપ્રેન્યોરની જે એડ છે બાલાજી વેફર્સવાળા, એની આપણે અત્યારે ટીવીમાં જોઈએ છે. બોલો, તો ક્યાંથી ક્યાં આ કંપની પહોંચી ગઈ, એમને એમ પહોંચી છે નહીં. તો કે એને એવા માણસો રિક્રુટ કર્યા છે એની કંપનીમાં કે જે એકદમ સુપર્બ હોય બધી જ રીતે. કે મેં એચઆરમાં MBA કર્યું છે ને, તો મને એચઆરનું ઉપરથી લઈને પહેલેથી લઈને છેલ્લે સુધી A to Z નોલેજ મને હોય. બરાબર.
ડન. તો મારે મારા કોમ્પિટિટરથી જો કંઈક અલગ કરવું હશે તો મારે સ્ટ્રેટેજી અલગ બનાવવી પડશે અને મારે માણસોય પાછા એવા રાખવા પડશે, બરાબર. એટલે એને માણસો રાખવા માટે મને કોણ હેલ્પ કરશે? તો પર્સોનલ મેનેજમેન્ટ. ડન. એટલે આ એની મેઇન ઇમ્પોર્ટન્સ કહેવાય કે કોમ્પિટિશન સામે હું લડી શકું અને ટકી શકું, એટલા માટે મારે આ પર્સોનલ મેનેજમેન્ટની જરૂર પડે. મૂવિંગ અહેડ. સેકન્ડ ઇઝ રિટેન્શન. મેં તમને પહેલાં બી સમજાવ્યું કે રિટેન્શનનો મિનિંગ શું થાય, તો કે પ્રતિધારણ. પ્રતિધારણ હવે એટલે શું? તો કે હંમેશા છે ને જ્યારે કંપની હોય ને એ લોકો અમુક એમ્પ્લોઈઝને છે ને એના, તમે ઘણીવાર જોશો, તમે તમારું સીવી કે તમારા કોઈ કઝિન હશે એમનું સીવી તમે કોઈ કંપનીમાં આપ્યું હશે ને તો 2-3 મહિના થઈ ગયા હશે, કાંઈ રિપ્લાય નહીં આવ્યો હોય, પણ તમને રિપ્લાય ક્યારે આવે? 1 વર્ષ પછી આવે એ કંપનીમાંથી કે તમે તમારું સીવી, આપણે તો ભૂલી ગયા હોય કે અચ્છા મેં આ કંપનીમાં મારું સીવી આપ્યું હતું, આપણે તો ભૂલી ગયા હોય, આપણને તો આઈડિયા બી ન હોય કે અચ્છા આઈ ગેવ માય સીવી ટુ દેટ કંપની. પછી એ લોકો ફોન કરે. શું કામ કરે? અને તમને કહે કે હવે તમે અમારી કંપનીમાં આવી જાઓ. આજે છે ને કોઈ પણ એમ્પ્લોઈઝ હોય ને, કોઈ પણ કેન્ડિડેટ્સ હોય ને, એને છે ને કંપની જો સારી હોય ને, અને એ હંમેશા પૈસા, બધાને એવું જ ન હોય કે પૈસા જ પ્રાયોરિટી હોય. ઘણાને એનું કલ્ચર, કે કંપનીનું કલ્ચર કેવું છે, ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સ છે કે નહીં, કે ભાઈ ચલો 4 થી 6, કે ભાઈ મારે સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી જવાનું કે 5 વાગ્યા સુધી જવાનું, મારે મારા ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સ જોઉં. હવે બધાયની જે પર્સનલ એ લોકોની સિચ્યુએશન છે એ પ્રમાણે એ કંપનીને જોતા હોય. આજે હવે અમુક કંપનીઝ હોય કે જે બહુ સારી હોય પણ ત્યાં સેલેરી પાછી ઓછી હોય, તો જેને ફિનાન્શિયલી જરૂર હોય તો એ તરત ત્યાં ના પાડી આવે કે ના સર, નો ડાઉટ તમારી કંપની બહુ સારી છે, એની માર્કેટમાં ગુડવિલ એ સારી છે, પણ મને આટલી ઓછી સેલેરી તો નહીં પોસાય. એવું આપણે શું કામ કહીએ છીએ? તો કે એ કંપનીમાં સેલેરી ઇસ્યુ આવે છે. હવે તમે તો જે નવા છો, ત્યાં એ કંપનીમાં ઘણા વર્ષોથી જે લોકો કામ કરતા હોય, જે એમ્પ્લોઈઝ, બરાબર, એ લોકો અમુક વર્ષો થાય ને એટલે બોર થઈ જાય કંપનીથી. 1-2 વર્ષ થાય ને એટલે પછી એને એમ થઈ જાય કે મેં અહીંયા 2 વર્ષ સુધી કામ કર્યું, તોય જો અહીંયા મને કાંઈ મારી વેલ્યુ છે, તોય કોઈ મને જે જોવે છે એ ક્યાં કાંઈ આપે છે, મારી જે રીતની મારી એફિશિયન્સી છે એ રીતે હજી મને આઉટપુટ મારું નથી મળતું, હજી એ લોકોએ મને સેલેરી નથી વધારી દીધી, બરાબર. તો એને શું કહેવાય કે પછી એ લોકો જ્યારે એમ્પ્લોઈઝ કમ્પ્લેન કરવા જાય ને એટલે કંપનીવાળા એને રિટેન કરવાની ટ્રાય કરે કે ભાઈ ના ભાઈ ચલો તમે અમારી કંપનીમાં ટકી જાઓ, બરાબર, અમે તમને બધી વસ્તુ, અમે તમને બધા બેનિફિટ્સ છે ને પ્રોવાઈડ કરશું, બરાબર. પણ એ માણસની જો ઈચ્છા હોય ને તો એ વયો જ જવાનો છે, બરાબર. તો એને શું કહેવાય? રિટેઇન કર્યું કહેવાય. રિટેઇન અલગ છે અને રિટેન્શન બી અલગ છે. એક રીતે જોવા જાઓ તો વન ઇન ધી સેમ થાય, બટ ઓન ધી અનધર કોન્ટ્રરી બેઝિસ ધીસ બોથ આર ડિફરન્ટ. ડન છે. રિટેન્શનનો મિનિંગ સમજાણું કે લોકો અહીંયા વધારે ટકે. આજે હવે ફોર એન એક્ઝામ્પલ, લાઈક જે મેં તમને રિટેઇન કરવું એ કીધું ને, એ વર્બ છે અને એનું જો એડજેક્ટિવ ફોર્મ જોવા જાય ને તો એનું આ થાય રિટેન્શન. એટલે બેયનો મિનિંગ શું થાય તો કે સેમ થાય. હું હવે ડિસસેટિસ્ફાઈડ છું, મેં તમને કહી દીધું, બરાબર, કે મેં તમને એક્ઝામ્પલ આપ્યો પેલા એમ્પ્લોયનો કે એ 3 વર્ષથી કામ કરે છે, તોય એને એવી ફરિયાદ છે કે ભાઈ આ કંપનીમાં તો મારું એટલું બધું માન જ નથી જેટલું મારું, હું અહીંયા 3 વર્ષથી કામ કરું છું, નથી આ લોકોએ મને સેલેરી વધારી દીધી કે નથી એ લોકો મને કાંઈ બીજા બેનિફિટ્સ આપતા. તો તરત જ કેવું થશે કે મને એમ થઈ જશે મારે હવે આ કંપનીમાં કામ નથી કરવું. એક તો હું આટલું બધું આ કંપનીને મારો આટલો બધો ટાઈમ આપું છું, તોય મને મારે જે જોઈએ છે એ પ્રમાણે મને તો આમાં કાંઈ મળતું નથી. એટલે હું તરત જ HR પાસે જઈશ, બરાબર, અને HRને કહીશ કે ભાઈ મારે આ રીતનો પ્રોબ્લેમ છે. એટલે HR શું કરશે? ટ્રાય કરશે કે ભાઈ એ તમને આપી શકે, એ તમને લીવ આપી શકે, બીજી તમને બેનિફિટ્સ, વેકેશન, તમને એમ કે ચલો 1 મહિનાનું તમને ફ્રીમાં અમે વેકેશન આપીએ છીએ, ફરી આવો, તમારે જ્યાં ફરવું હોય ત્યાં, બધો ખર્ચો કંપની આપશે. કે સેલરી તમારી અત્યારે 10,000 હોય તો એમ કે ચલો બીજા 10,000 અમે તમને વધારી દઈએ છીએ, તમે 3 વર્ષથી અમારા આટલા બધા જૂના તમે કેન્ડિડેટ છો, ચલો અમે 10,000 અમે બીજા તમને વધારીને 20,000 તમારી સેલરી કરી દઈએ, પણ તમે ન જાઓ અમારી કંપની છોડીને. તો એને શું કર્યું કહેવાય? તો કે રિટેઇન કર્યું કહેવાય. કે જે વસ્તુ જાય છે ને એને હું પકડીને રાખું છું કે ના જાઉંમાં, યુ ડોન્ટ ગો,
બરાબર. એ વસ્તુને પકડી અને હું પાછી ખેંચીશ મારી તરફ. એને શું કર્યું કહેવાય? તો કે રિટેન્શન કર્યું કહેવાય, રિટેઇન કર્યું કહેવાય. અને આ રિટેન્શન જે છે ને એ એચઆરને જ આવડે, કેમ કે એનામાં કન્વિન્સિંગ સ્કિલ સારી હોય એવું થિયરી કહે છે. બરાબર. કે પર્સોનલ મેનેજમેન્ટ છે ને એમાં રિટેન્શનનો આજે ટોપિક આપણે શું કામ ભણીએ છીએ? તો કે એમ્પ્લોઈઝ છે ને એ મારા એટલા ઓછા મારી કંપની છોડીને જશે. રાઈટ. જો મારું પર્સોનલ મેનેજમેન્ટ બરાબર હશે તો એમ્પ્લોય શું કામ મારી કંપની છોડીને જાય જ? હું એને મારા એમ્પ્લોઈઝને જે પણ વસ્તુની જરૂર છે એ હું એને બધી પ્રોવાઈડ કરું છું. તો મારા એમ્પ્લોઈઝ મારી કંપની મૂકીને જાય જ નહીં ને, કેમ કે એ લોકોને જે જોવે છે એ તો બધું ઓલરેડી પ્રોવાઈડ કરું છું, તો એ લોકો મારી કંપની મૂકીને નહીં જાય. ડન. સો ધીસ ઇઝ વોટ રિટેન્શન મીન્સ. આજે like you can take example here of I don't know, many of you might be knowing him or not, but like SpaceX company, I still don't know if you all know about this company. SpaceX કરીને કંપની છે. બરાબર. તો એ કંપની જે છે ને એ કેવી રીતે કરે છે કે આપણે જે ફ્લાઇટ હોય ને એનું એવું માનવું હતું કે ફ્લાઇટમાં જે વિન્ડો સીટ ઉપર બેસે ને એને જ નીચેનો વ્યૂ દેખાય, તો બાકી કોઈને ન દેખાય. જે વિન્ડો સીટ ઉપર ન બેઠો, એટલે પહેલી વાર જે ફ્લાઇટમાં જાય ને એ લોકો વિન્ડો સીટ જ લે કે શું, એટલે એ લોકો નીચે આખું નેચર ને એ બધું જોઈ શકે ઉપરથી. તો જે સ્પેસએક્સ છે ને એના જે ઓનર છે ને એને એવું કીધું કે ભાઈ લાઈક હું એવી ફ્લાઇટ બનાવું કે જે લોકો વિન્ડો સીટ ન લીધી હોય અને એ એની બાજુમાં બેઠા હોય ને એને પણ આખો નજારો જોવા મળે. તો એ એવા ટાઈપની ફ્લાઇટ બનાવે છે, એ એના ઉપર વર્ક કરે છે. એટલે એને એની કંપનીનું નામ આપ્યું SpaceX. બરાબર. તો અહીંયા SpaceXના જે એમ્પ્લોઈઝ છે ને એ લોકો એકદમ બધા એસ્ટ્રોનોટ્સ હોય કે બધા સાયન્સમાં PhD કરેલા અને હાઈલી સ્કોલર્સ બધા એની પાસે એમ્પ્લોઈઝ છે. તો લાઈક હવે એ લોકોની બેનિફિટ્સ તમે જુઓ ને તો એ લોકોને 1 મંથની પેઇડ હોલિડે મળે, એની સેલરી ન કપાય, પ્લસ એ લોકોને હોલિડે ઉપર એને ગમે તે સિટીમાં જવું હોય, ગમે તે સ્ટેટમાં જવું હોય, ગમે એ કન્ટ્રીમાં જવું હોય, ફ્રીમાં બધો ખર્ચો કંપની ઉપાડે એના માટેનો. આવી એ લોકોની સિસ્ટમ છે એમ્પ્લોઈઝને સાચવવાની. તો હવે આવી કંપનીમાં તો બધાને એમ થાય મારે જવું છે, મારે કામ કરવું છે. અત્યારે જો ઘણાને એવી ઈચ્છા થઈ ગઈ છે, મેડમ મારે SpaceXમાં જવું છે, કઈ રીતે જવાય મને કહો ને. બરાબર. સો દેટ ઇઝ વોટ ઇટ ઇઝ કે પર્સોનલ મેનેજમેન્ટ છે ને એ જો કોઈ કંપનીનું સારું હોય ને તો આ બેનિફિટ મળે. આવી કંપની છોડીને કોણ જાય? એક મહિનાનું હર વર્ષે પેઇડ લીવ મળે કે 1 મહિનો તમે આરામ કરો તમારા ફેમિલી સાથે, તમારે આવવાની જરૂર નથી, અમે તમારી સેલરી એ નહીં કાપીએ અને ઉપરમાં અમે તમને સામેથી ખર્ચો આપશું, જે તમારો જેટલો ટ્રાવેલિંગનો થયો, તમારે જે કન્ટ્રીમાં જવું હોય તમારી ઉપર. બરાબર. સો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. એટલે રિટેન્શન રેટ છે ને હાયર થઈ જાય, એટલે એટલા ઓછા લોકો મારી કંપની છોડીને જાય. બરાબર. ડન. આઈ હોપ ધીસ પોઈન્ટ ઇઝ વેરી મચ ક્લિયર ટુ ઓલ ઓફ યુ. મૂવિંગ અહેડ. કેરિયર એન્ડ સક્સેશન પ્લાનિંગ નહીં, પણ મેં શું કીધું, શું બોલાય? કરિયર. કેરિયર નહીં. કેરિયર શું હોય? ગાડીની ઉપર આપણે જે કેરિયર આવે ને કારની ઉપર, જેમાં આપણે બેગ્સ ને એ બધું મૂકીએ, એને કેરિયર કહેવાય. ધીસ ઇઝ કરિયર. ડન. કરિયર એન્ડ સક્સેશન પ્લાનિંગ. હવે ઘણી કંપનીઝ એવી છે કે એ ત્યાંના જે એમ્પ્લોઈઝ છે ને એને લાઈક સામેથી કહી કે ભાઈ એ એમ્પ્લોય જો હોશિયાર હોય ને એનું જો એકેડેમિક રેકોર્ડ જોવે કે ભાઈ ટોપ કરેલું છે, યુનિવર્સિટીમાં ટોપર છે, PhDમાં ટોપર છે, સ્કૂલમાં ટોપર હતો, તો કંપનીવાળા સામેથી એને ઓફર કરે કે તમારે આગળ, એને પૂછે તમારે આગળ ભણવું છે, તો ઓલા કેન્ડિડેટ જો હા પાડે ને તો કંપની એના ખર્ચે એ કેન્ડિડેટને ભણવા મોકલે. કેમ કે કંપની શું બિલીવ કરે છે? કરિયર એન્ડ સક્સેશન પ્લાનિંગ ઉપર. કે ઓર્ગેનાઇઝેશન કોઈ પણ કંપની મેં જોઈન કરી એઝ એન એમ્પ્લોય તરીકે ત્યાં, તો એ ઓર્ગેનાઇઝેશનના રિસ્પોન્સિબિલિટી આવે છે કે એ મારું કરિયર છે એ બનાવે, બગાડે નહીં. તો લાઈક એ મારું કરિયર બનાવવા માટે એ મને અબ્રોડ ભણવા મોકલે. ઘણી તમે સાંભળ્યું જ હશે તમારા કઝિન્સમાં કે તમારા રિલેટિવ્સમાં કે સામેથી કંપની ઓફર કરે એમ્પ્લોયને કે તમે ખર્ચો બધો અમે આપીએ, તમે જાઓ માસ્ટર્સ કરી આવો,
તો વોટ ઇટ ઇઝ કે એ કરિયર આગળ વધારે છે એના ને એના એમ્પ્લોયની, અને એ જે ભણીને એને પાછું કંપની જોઈન કરવાની, અને એ જે ભણ્યો છે ને એ બધું એને આમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું, બરાબર. એટલે પૈસા એણે યુટિલાઇઝ કંપનીએ કર્યા, નો ડાઉટ પૈસા ખર્ચા, પણ સામે રિવોર્ડ એવો મળ્યો ને કે એ જ્યારે ભણીને આવે કંપનીમાં તો કંપનીમાં કેટલા સારા સારા ચેન્જીસ સજેસ્ટ કરી શકે. ઓલરાઈટ, તો એને શું કહેવાય? કરિયર પ્લાનિંગ. ડન. આઈ હોપ ધીસ કરિયર પ્લાનિંગ ઇઝ ક્લિયર ટુ યુ ઓલ. અને આપણે આ કરિયર પ્લાનિંગ આમાં પર્સોનલ મેનેજમેન્ટમાં શું કામ ભણીએ છીએ? એની ગુડ રીઝન? લાઈક યુ ઓલ કેન ટેક ટાઈમ ટુ થિંક. 1 મિનિટ આપી ચલો કે કરિયર પ્લાનિંગનું આમાં પર્સનલ મેનેજમેન્ટમાં શું કામ છે? જેમ મેં કીધું એમ, મારે પર્સનલ મેનેજમેન્ટ એટલે માણસોનું સંચાલન કરવું, બરાબર. હવે મારા એક એમ્પ્લોયને એ વસ્તુ નથી જોતી, પણ મારા બીજા એમ્પ્લોયને કરિયર બનાવવું છે ને એ પાછો બધી રીતે હોશિયાર છે, તો હું એને આગળ કરીશ. તો કયા એમ્પ્લોયની પાછળ મારે કેટલો ખર્ચો કરવો એ બધું નક્કી કરવા માટે મારે પર્સનલ મેનેજમેન્ટની તો જરૂર પડે જ. આ બધું કોની અંડર આપણે ભણીએ છીએ? તો કે પર્સનલ મેનેજમેન્ટની અંડર, બરાબર. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ ઓલ. અને બીજું છે સક્સેશન પ્લાનિંગ. Now, what succession planning means? Succession planning facilitates the identification of key positions in the organization and their requirements in terms of skills, competencies, qualifications and experiences. Done. કરિયરના બેઝિસ ઉપર જ સક્સેશન પ્લાનિંગ થાય. આજે હવે સક્સેશન પ્લાનિંગ આપણું કેવું હોય? બિંગ અ ગર્લ, લાઈક ઇન્ડિયામાં તમે તમારો જો બર્થ થયો છે અને કેવું હોય કે ભાઈ ચલો 23ની 22 યર્સની એજ થાય એટલે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ, પછી 25ની થાય એટલે માસ્ટર્સ કમ્પ્લીટ, પછી મેરેજ કરી લઈ, પછી એના છોકરા થાય, એના છોકરાના મેરેજ કરી અને આપણે બસ વિદાય. ધીસ ઇઝ વોટ અ સિમ્પલ કરિયર ઓર સક્સેશન પ્લાનિંગ મીન્સ. સક્સેશન પ્લાનિંગને જો તમે અલગથી જોવો તો લાઈક એની એમ્પ્લોઈઝની જે સ્કિલ્સ અને કોમ્પિટન્સીઝ અને એનું ક્વોલિફિકેશન્સ છે ને એ પ્રમાણે એનું પ્લાનિંગ એ એમ્પ્લોયનું કરી અને એને એવી રીતે એ ડિપાર્ટમેન્ટમાં ફિક્સ કરવામાં આવે. એને શું કહેવાય? તો કે સક્સેશન પ્લાનિંગ, બરાબર. ડન. સો નાવ વી આર મૂવિંગ અહેડ. રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન. રિક્રુટમેન્ટનો મિનિંગ શું થાય? તો કે ભરતી. આજે તમે બહુ એડ જોઈ જ હશે ન્યૂઝપેપરમાં, ને બધા એડવર્ટાઇઝમેન્ટ આવતી જ હશે કે ગવર્મેન્ટના આ સેક્ટરમાં ભરતી છે. તો જે લોકો 12 પાસ હોય, જે લોકોએ ગ્રેજ્યુએટ થયેલા હોય, એ બધાને ગવર્મેન્ટ કહે છે કે તમે તમારું CV મોકલો. લાઈક એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફોર ઓલ ઓફ ધેમ, કે જે લોકોએ 12th પાસ કરેલું છે એ બી ચાલશે, જેને ગ્રેજ્યુએશન કરેલું છે એ બી ચાલશે. તો કેવું? ભરતી. હવે આ ગવર્મેન્ટની ભરતીની વાત થઈ. એવી રીતે ભરતી તો બધી કંપનીમાં થતી જ હોય, એટલે તો આપણે આપણું CV મોકલતા હોય, બરાબર ને. ટાટામાં થાય, રિલાયન્સમાં ભરતી થતી હોય, તો આપણે કેવું ત્યાં આપણું CV મોકલીએ, પછી આપણું CV જો શોર્ટલિસ્ટ થાય ને તો કંપની છે ને આપણને ઇન્ટરવ્યૂ માટે બોલાવે. પછી આપણે ઇન્ટરવ્યૂમાં કેવું પરફોર્મ કરશું ને એના બેઝ ઉપર એ આપણને શું કરશે? સિલેક્ટ કરશે. એટલે શું લખ્યું છે? રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન. જો મેં હવે ફોર એક્ઝામ્પલ ટાટામાં, TCSમાં, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, એને શું કહેવાય? TCS. હવે ત્યાં ફોર એક્ઝામ્પલ ખબર પડી કે ત્યાં ભરતી છે, કે ભાઈ ત્યાં વેકેન્સી છે. ભરતીનું પાછું રિક્રુટમેન્ટને ભરતી કહેવાય, અને વેકેન્સીઝ એટલે શું? એ રિક્રુટમેન્ટની અંડરમાં વેકેન્સીઝ હશે તો જ રિક્રુટમેન્ટ થશે. વેકેન્સીઝ જ નહીં હોય તો રિક્રુટમેન્ટ નહીં થાય, બરાબર. હવે તમને ખબર પડી કે TCSમાં ભરતી થાય છે, ત્યાં તમે તમારું CV મોકલી દીધું, પછી તમે 2-3 ડેઝ વેઇટ કરી અને તમને TCSમાંથી ફોન આવ્યો ટાટામાંથી કે ભાઈ અમે તમારું CV શોર્ટલિસ્ટ કરી લીધું છે, અમને તમારું CV ગમ્યું, હવે તમે અહીંયા પર્સનલ ઇન્ટરવ્યૂ માટે આવી જાઓ. એટલે તમે શું કરશો? ત્યાં ઇન્ટરવ્યૂ માટે જાશો, અને તમારી સાથે એવા 5થી 6 જણા હશે, ઘણા વધારે પણ હશે, 10થી 15 જણા તમારી સાથે એ એક જ કંપનીમાં ઇન્ટરવ્યૂ દેવા આવ્યા હશે, બરાબર. એમાંથી કંપની હાર્ડલી 2 જણાને સિલેક્ટ કરશે. તો એને શું થઈ ગયું? એને શું કહેવાય? તો કે સિલેક્શન, બરાબર. એને ગઈમાં ઇન્ટરવ્યૂમાં જેનું પરફોર્મન્સ સારું હોય એને શું કરશે? તો કે સિલેક્ટ કરશે.
હજી તમે આમાં આગળ ભણશો ને એટલે આપણે રિક્રુટમેન્ટની એક અલગ પ્રોસેસ છે કે રિક્રુટમેન્ટની પ્રોસેસ કઈ રીતે થાય એ આપણે આગળ ભણશું, અને સિલેક્શન કઈ રીતે થાય ને એ આપણે આગળ ભણશું. તો આ જે પર્સોનલ મેનેજમેન્ટ છે ને એ આપણને રિક્રુટમેન્ટ કરવામાં બહુ કામ લાગે. નહોતું મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં ફર્સ્ટ સેશનમાં આપણે વાત થઈ કે કેવા માણસોને કેવી જગ્યાએ રાખવા, આ વસ્તુ મને કોનાથી ખબર પડશે તો કે પર્સોનલ મેનેજમેન્ટથી. બરાબર, પર્સોનલ મેનેજમેન્ટ જ મને કહેશે કે મારે આ ટાઈપના માણસોને આવી જગ્યાએ રાખવાના. બરાબર, અને પછી જ હું એ માણસોને સિલેક્ટ કરીશ. ઓલ રાઈટ, ક્લિયર? મૂવિંગ અહેડ. વેજ એન્ડ સેલેરી એડમિનિસ્ટ્રેશન. હવે તમને એક સિમ્પલ ડિફરન્સ તો ખબર હોવી જ જોઈએ કે વેજ અને સેલેરીમાં શું ડિફરન્સ છે. વિચારો, ગૂગલ ના કરતા હો, હું કહેવાની જ છું આમે, પણ થોડું વિચારો કે વેજ અને સેલેરીમાં શું ફેર છે. તો કે વેજીસ છે ને, વેજીસ એ હું કોને આપીશ તો કે જે મજૂર હશે, કે જે લોઅર લેવલ ઉપર, તમે ઓસી ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ 12થમાં છે, તમે ઓર્ગેનાઇઝેશનનું લેવલ ભણ્યા છો, લેવલ્સ ઓફ મેનેજમેન્ટ, લેવલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. એમાં ટોપ લેવલ, મિડલ લેવલ અને બોટમ લેવલ, આ 3 લેવલ હોય. કોઈ પણ કંપની હોય ને એમાં 3 લેવલ હોય. ટોપ લેવલ મેનેજમેન્ટ હોય, મીડિયમ લેવલ કે ઓર મિડલ લેવલ મેનેજમેન્ટ, અને ત્રીજું લાસ્ટમાં કયું આવે તો કે બોટમ લેવલ મેનેજમેન્ટ. હવે આ લેવલ શું આપણને કામ કરે તો કે જે ટોપ લેવલ મેનેજમેન્ટ છે ને એમાં બધા CEO આવે, ઓનર આવે, ફાઉન્ડર આવે, એ બધા જે મોટા મોટા ડિરેક્ટર્સ આવે એને આપણે ટોપ લેવલ મેનેજમેન્ટમાં મૂકીએ. બરાબર. મીડિયમ ઓર મિડલ લેવલ મેનેજમેન્ટમાં કોણ આવે તો કે ડિપાર્ટમેન્ટના હેડ્સ છે, ડિપાર્ટમેન્ટના મેનેજર્સ છે, એ બધા આવે. એનાથી લોઅર લેવલ ઉપર આવીએ આપણે બોટમ લેવલ મેનેજમેન્ટમાં કોણ આવે તો કે જે લેબરર્સ એટલે કે જે મજૂરો હોય, જે પ્રોડક્શનમાં કામ કરતા હોય, પ્રોડક્શન કરતા હોય, બરાબર, એ બધા શેમાં આવે તો કે બોટમ લેવલ મેનેજમેન્ટમાં આવે. હવે વેજીસ છે ને એ ડેઇલી બેઝિસ ઉપર હું આપતી હોઉં. ડેઇલી બેઝિસ ઉપર હું કોઈને પગાર આપું. સેલરીનો ગુજરાતીનો મિનિંગ શું થાય? સેલરીને તમે ગુજરાતીમાં શું કહી શકો? પગાર કહી શકો. બરાબર. અને આ જે વેજીસ છે ને એ છે ને હું મારા મજૂરને આપીશ. હું એમ નહીં કહું કે ઓલા મિડલ લેવલ મેનેજમેન્ટમાં કોણ આવે તો કે મેનેજર આવે, હું એને મેનેજરને કાંઈ વેજ નહીં આપવા જાઉં. એ એમ કહેશે શું હવે તમારી મસ્તી કરી લીધી કે શું? બરાબર. એને હું પગાર આપીશ, એને હું સેલેરી આપીશ. પણ જે લોઅર લેવલમાં જે બધા કામ કરતા હશે ને, મજૂરો કામ કરતા હશે, કે જે અડધો દાડો ને એવી રીતે ન કહે કે અડધો દાડો કામ કર્યું તો એટલા મને 50 રૂપિયા આપી દો. બરાબર. તો એને કહેવાય વેજીસ. પણ આખા મહિનાના ભેગા થઈ અને જે હું આપું ને, અને વેજીસ ઘણીવાર વેજીસના ઘણા ટાઈપ આવે છે. ડેઇલી વેજીસ આવે છે, કે પછી પ્રોપર એક આખું કસ્ટમાઇઝડ વેજ સિસ્ટમ આવે છે. એના ઉપર પીસ વેજ સિસ્ટમ, ટાઈમ વેજ સિસ્ટમ, આ વેજની અલગ અલગ સિસ્ટમ છે બધી. એ તમે 12થમાં ભણી જ ગયા છો, તમને આવડે જ છે, આ યાદ નહીં આવે અત્યારે. તો વેજીસ છે ને એ હું પ્રોડક્શનમાં, મેન્યુફેક્ચરિંગ કરવામાં જે લોકો કામ કરતા હશે ને, મજૂરો, ખાસ યાદ રાખો વેજીસ છે એ હું મજૂરોને આપીશ, અને સેલેરી છે ને એ હું મેનેજર્સને આપીશ. ક્લિયર? આ વસ્તુ માઇન્ડમાંથી હવે પર્સોનલ મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સ થઈને આ વસ્તુ તો ક્યારેય નહીં ભૂલતા. પહેલું પર્સોનલ મેનેજમેન્ટ અને HRMમાં ડિફરન્સ છે કે નહીં એ, અને બીજું વેજ અને સેલરીમાં શું ડિફરન્સ છે. બરાબર. વેજીસ છે એ હું મજૂરોને આપીશ, અને સેલરી છે એ હું મેનેજર્સને, ડિરેક્ટર્સને, એને બધાને આપીશ. ડન? ક્લિયર? ઓકે. અને આ જે વેજ અને સેલરી એનું જે એડમિનિસ્ટ્રેશન હોય ને એ કોણ કરશે? પર્સોનલ મેનેજમેન્ટ. એ બધું એડમિનિસ્ટ્રેશન કરવાનું કામ કોની અંડરમાં આવશે તો કે પર્સોનલ મેનેજમેન્ટની અંડરમાં. બરાબર. ક્લિયર? મૂવિંગ અહેડ. ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ. હવે કોઈ એમ્પ્લોય મારી કંપનીમાં આવી ગયો, પણ મારી કંપનીનું જે એન્વાયરમેન્ટ છે, એનું કલ્ચર છે એ અલગ છે. આજે અમુક કોલેજમાં જાશો ને તમે તો તમને બધી કોલેજનું એન્વાયરમેન્ટ સેમ નથી હોવાનું. બરાબર. આપણી કોલેજ MVM કોલેજ છે એનું એન્વાયરમેન્ટ અલગ હશે, કણસાગરા કોલેજ છે, ભાલોડિયા કોલેજ છે એનું એન્વાયરમેન્ટ અલગ હશે. તો આવી રીતે કંપની જેટલી અલગ અલગ, આ કેમ કોલેજ અલગ અલગ છે એવી રીતે કંપની જેટલી અલગ અલગ હશે એમ એનું એન્વાયરમેન્ટય એટલું અલગ અલગ હશે. બરાબર છે. તો હું
કેટલી હદે કેવી સારી રીતે ટ્રેનિંગ પ્રોવાઈડ કરી શકું છું મારા એમ્પ્લોઈઝને. હું એને જેટલું મારા એમ્પ્લોયને સારું ટ્રેનિંગ આપું ને એટલું એ છે ને મારા ઓર્ગેનાઇઝેશનમાં છે ને સારું કામ કરશે. અને ટ્રેનિંગ છે ને, ટ્રેનિંગના બહુ બધા ટાઈપ્સ આવે છે કે કેવા ટાઈપની ટ્રેનિંગ આપવાની હોય, એ આપણે આગળ ભણશું. એ તમને આગળ ભણવામાં બધું જ આવશે કે કેટલા ટાઈપની ટ્રેનિંગ હોય, ટ્રેનિંગ કઈ કઈ રીતે અપાય, બરાબર. તે આપણે આગળ ભણશું જ. ડન, ક્લિયર વિથ દેટ. અને ટ્રેનિંગ આપણે જેટલી સારી રીતે આપશું ને એટલું એમ્પ્લોઈઝનું છે ને ડેવલપમેન્ટ પણ એટલું સારી રીતે થશે, બરાબર. ટીમવર્ક. હવે પર્સોનલ મેનેજમેન્ટ છે ને એનું મુખ્ય જે એની ઇમ્પોર્ટન્સ, બેઝિક ઇમ્પોર્ટન્સ આપણે જે કહીએ ને એ શું છે? ટીમવર્ક. કે બધા લોકો સાથે કામ કરવા જોઈએ, એક જ ટીમમાં બધા લોકો સાથે. આપણે જેમ વાત થઈ હતી એમ ઝાઝા હાથ રળિયામણા. ટીમવર્કનો મિનિંગ શું થાય? કે બધા ભેગા થઈને એક સાથે કામ કરે, નહીં ઓલો કંઈક અલગ જ કરે છે તો ઓલી કંઈક અલગ જ કરે છે. ઓલાને તો કાંઈ ઓલાની ખબર જ નથી પાછી કે ઓલો શું કરે છે. ઓલીના ચક્કરમાં કેટલું કન્ફ્યુઝન થઈ જાય. એની કરતાં આપણે એક ટીમ જ બનાવી દીધી હોય કે આ ટીમે આ જ કરવાનું એટલે એને એ જ કરવાનું, તો કેટલું સારું રહે, બરાબર. ઓર્ગેનાઇઝેશનને કેટલી એ વસ્તુ સારી પડે ફૂલફિલ કરવામાં. અને ઓર્ગેનાઇઝેશનના પાછા ગોલ્સ એ જલ્દીથી આપણે કમ્પ્લીટ કરી શકીએ, ફૂલફિલ અને અચીવ કરી શકીએ. ડન. એટલે એને શું કીધું છે? તો કે ટીમવર્ક. કે પર્સોનલ મેનેજમેન્ટ છે ને એ ટીમવર્ક એ બહુ સારી રીતે કરીને આપે. કેમ કે પર્સોનલ મેનેજમેન્ટનું તો કામ જ એ છે કે માણસોને મેનેજ કરવા, અને માણસોની ટીમ બનાવી, એનું ગ્રુપ બનાવવું, કેવા માણસોને કઈ જગ્યાએ રાખવાના, એ જ બધું તો કામ છે પર્સોનલ મેનેજમેન્ટનું, બરાબર ને. મૂવિંગ અહેડ, મેનેજરિયલ ઇફેક્ટિવનેસ. હવે મેનેજમેન્ટ એટલે સંચાલન કરવું નહીં, સૌથી અઘરી વસ્તુ છે. આજે સંચાલન છે ને એ બધાને ન આવડતું હોય કરતાં, એની એક રીત હોય કરવાની. આજે ટાઈમ મેનેજમેન્ટની કેટલી બુક આવે છે. તમે માર્કેટમાં જોશો કે કેવી રીતે મેનેજમેન્ટ કઈ રીતે કરવું. MBA, આજે મેં મારું MBA HRમાં જ કમ્પ્લીટ કરેલું છે, એટલે જ હું તમને આ સબ્જેક્ટ ભણાવું છું, બરાબર. તો એમાં મેં એ જ શીખ્યું છે કે મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું, પણ પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટેશન જ્યાં સુધી હું ન કરું કોઈ વસ્તુની ત્યાં સુધી તો મને નહીં ખબર પડે કે એક્ઝેક્ટલી આ કઈ રીતે થાય. મેનેજમેન્ટ છે ને એ એક એવી વસ્તુ છે જે આપણે બધા કરીએ જ છીએ. ટાઈમે ઉઠીને કોલેજ આવવું, ટાઈમ ટુ ટાઈમ લેક્ચર્સ અટેન્ડ કરવા, ઘરે જવું કે બહાર હરીફરીને રખડીને ઘરે જવું, કેટલું આપણે મેનેજ કરતા હોઈએ. આજે હવે આપણે એક સ્ટેશનરીમાં જવું હોય ને એટલે આપણે કેટલું મેનેજ કરતા હોઈએ કે આ સ્ટેશનરી શોપ મારી સાઈડની જે હશે ને ત્યાં હું કરાવી લઈશ, મારે ફરીને ક્યાં બીજી સાઈડ જઈને સ્ટેશનરીમાં ઝેરોક્સ કરાવી. કેવી નાની વસ્તુનું આપણે મેનેજમેન્ટ કરીએ છીએ, કેવી નાની વસ્તુનું આપણે પ્લાનિંગ કરીએ છીએ. તો આ તો હવે કેટલું મોટી કંપની હોય અને એમાં કેટલા બધા માણસો કામ કરતા હોય, તો એ લોકોનું મેનેજમેન્ટ મારે જે કરવું, એની જે ઇફેક્ટિવનેસ જે છે, ઇટ ઇઝ વેરી મચ ડિફિકલ્ટ, વેરી મચ લાઈક હેલ ડિફિકલ્ટ, બરાબર. તો એ તો મારે બધી સરખી રીતે કરવી પડે ને. તો પર્સોનલ મેનેજમેન્ટનું કામ જ એ છે કે માણસોનું સંચાલન આપણને એટલું સારી રીતે કરીને આપે ને એટલે આપણે કંઈ બીજું ટેન્શન નહીં, પછી આપણે કંઈ બીજી વસ્તુ ઉપર ફોકસ કરી શકીએ, બરાબર. એટલે એને શું કહેવાય? તો કે મેનેજરિયલ ઇફેક્ટિવનેસ. પર્સોનલ મેનેજમેન્ટ છે ને એ મેનેજમેન્ટમાં પણ એ કઈ રીતે મેનેજમેન્ટ તમે કરી શકો, કેટલી સારી રીતે તમે મેનેજમેન્ટ કરી શકો, એમાં બી છે ને એ આપણને બહુ હેલ્પફુલ થાય છે. ઓકે, મૂવિંગ અહેડ. આ આપણો લાસ્ટ અને અહીંયા લાસ્ટ આપણો પોઈન્ટ છે લેક્ચરનો, દેટ ઇઝ મોરાલ એન્ડ ડિસિપ્લિન. મોરાલ અને મોરલ. હવે તમને આમાં પણ કન્ફ્યુઝન થશે કે મોરલ એટલે શું અને મોરાલ એટલે શું. મોરલ તો તમે બધા સમજ્યા જશો, MORAL. મોરલનો સ્પેલિંગ શું થાય? MORAL. મોરલ એટલે કે મારી લાઈફમાં મેં શું મોરલ સેટ કરેલા છે, કે હું શું આ વસ્તુ માનું છું. હું જે વસ્તુ માનતી હોય ને કે ભાઈ ના, મને નથી બોયઝ સાથે બોલવું ગમતું, એ મને નથી ગમતું, એ મારા મોરલ છે, એ મારા એથિક્સ છે. હું મારી એથિક્સની વિરુદ્ધમાં કાંઈ નહીં કરું. કે ભાઈ અમુકને એવું હોય કે ના ભાઈ મારે આ વસ્તુ નથી કરવી, હોય મને આ વસ્તુ નથી ગમતી, તમને બધાને ગમતી હોય તો તમે કરો. એટલે અહીંયા આપણે શેની વાત કરીએ છીએ? મોરલની વાત કરીએ છીએ, સિદ્ધાંતોની. કે મેં મારી લાઈફમાં અમુક એવા મોરલ અને એથિક્સ, મારા સિદ્ધાંતો સેટ કરેલા છે મેં. એનાથી જો બહારની કાંઈ પણ વસ્તુ આવશે ને હું એક્સેપ્ટ નહીં કરી શકું. હું ના પાડી દઈશ, ના ભાઈ મારે આ વસ્તુ નથી કરવી. ડન. એ શું થયું? મોરલ થયું. એ આપણે અત્યારે શેની વાત કરી? MORAL, મોરલની. પણ આમાં
પર્સનલ મેનેજમેન્ટમાં આપણે શું ભણવાનું છે? મોરાલ. મોરાલનો મિનિંગ શું થાય? તો કે એફિશિયન્સી, પ્રોડક્ટિવિટી. કે આજે કોઈ પણ એમ્પ્લોય કોઈ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરે છે તો એની કામ કરવાની ક્ષમતા, ઇફેક્ટિવનેસનો મિનિંગ શું થાય? તો કે ક્ષમતા. અને મોરાલ, આ મોરાલ જે છે ને, આ તમે વાંચો છો તમારી પીપીટીમાં, સ્લાઇડમાં, આનો મિનિંગ શું થાય? તો કે ક્ષમતા. તમે ટીક કરીને તમારે ક્યાંય લખવું હોય તો તમે લખી શકો છો. મોરાલનો મિનિંગ થાય ક્ષમતા, કે કેટલી ઇફેક્ટિવલી એમ્પ્લોઈઝ કામ કરી શકે છે. બરાબર? એની ઇફેક્ટિવનેસ અને એની એફિશિયન્સી વધારવા માટે જ કંપની અલગ અલગ ટ્રેનિંગ સેશન્સ કન્ડક્ટ કરાવતી હોય, ડિફરન્ટ ટાઈપના ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ સેશન્સ કન્ડક્ટ કરાવતી હોય, કે જેના લીધે એમ્પ્લોયનું જે મોરાલ છે, મોરલની વાત નથી કરતા આપણે, કોની વાત કરીએ છીએ? મોરાલની. આ બેમાં બહુ પ્રોબ્લેમ થશે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર? મોરલ એટલે MORAL, એ સાવ અલગ છે. આપણે અહીંયા શું ભણવાનું છે? મોરાલ એટલે કે ક્ષમતા. બરાબર? મોરાલનો મિનિંગ થાય તો કે ક્ષમતા, કે હરેક લોકોની ક્ષમતા અલગ અલગ હોય. આજે હું જે ઝડપે કામ કરતી હોઉં ને, એ ઝડપે કાંઈ મારી સાથેની કોઈ કેન્ડિડેટ કે એમ્પ્લોય છે એ એટલું ઝડપથી કામ ન કરતી હોય, તો એ એની ક્ષમતા છે, એ એની એફિશિયન્સી છે, એનું મોરાલ છે. બરાબર? પર્સનલ મેનેજમેન્ટ છે ને, એ કોઈ પણ માણસની ક્ષમતા વધારવામાં બહુ હેલ્પ કરે. જેમ મેં કીધું એમ, ટ્રેનિંગ સેશન્સ ને ડેવલપમેન્ટ સેશન્સ ને આ બધું શું કરે? HR કરે. બરાબર ને? પર્સનલ મેનેજમેન્ટ અને HRમાં તો દેર ઇઝ નો એઝ સચ ડિફરન્સ, એ તમને બધાને ખબર જ છે. બરાબર? સો આઈ હોપ મોરાલ અને ડિસિપ્લિન બધાને. અને ડિસિપ્લિન એટલે હવે તમે કોલેજમાં આવો છો તો કેવા ડિસિપ્લિનથી આવો છો, ડિસિપ્લિનથી ક્લાસમાં બેસો છો, નો ડાઉટ. મેડમ જાય એટલી વાર લાગે આપણને. બરાબર ને? બધું આમથી આમ હોય. મેડમ હોય ને ક્લાસમાં એટલી જ વખતે આપણે ડિસિપ્લિન મેન્ટેન કરી હોય, બાકી તો પછી એમ ને એમ. બરાબર ને? એવી રીતે ઓર્ગેનાઇઝેશનમાં એમ્પ્લોઈઝની ડિસિપ્લિન મેન્ટેન રોજે રોજ HR જોતા હોય, કે કોણ કેવી રીતે, કેટલી સારી રીતે કામ, કેટલે ડિસિપ્લિનમાં છે, આ રોજ ટાઈમ ટુ ટાઈમ આવે છે કે નહીં, રોજ ટાઈમ ટુ ટાઈમ એનું વર્ક કમ્પ્લીટ કરે છે કે નહીં. એને શું કહ્યું? તો કે ડિસિપ્લિન. ગોટ માય પોઈન્ટ? ડન. હવે ઇમ્પોર્ટન્સ, હવે પર્સનલ મેનેજમેન્ટ હું શું કામ ભણું છું? તો કે મારી લાઈફમાં મને લોકોને ઓળખતા મને પર્સનલ મેનેજમેન્ટ શીખવાડે છે, કઈ રીતે મારે એ લોકો પાસે કામ કઢાવવું એ શીખવાડે છે. આ બહુ બધી, અને ઓર્ગેનાઇઝેશન લેવલની તો ઇમ્પોર્ટન્સ આપણે બધી સ્લાઇડમાં જ જોઈ, જે તમારે એક્ઝામમાં લખવાની થશે. બરાબર? હજી તો પણ તમને કોઈ પણ જાતનો કાંઈ બી ડાઉટ હોય, ડેફિનેટલી તમે મને કોલેજ આવી અને કોન્ટેક્ટ કરી શકો છો. હું મારા હરેક લેક્ચરમાં આ વસ્તુ એટલા માટે કહું છું કેમ કે ઘણાઈને કાંઈ 1-2 પોઈન્ટ ના સમજાણા હોય તો તમે પર્સનલી મારી પાસે આવીને સમજી જાઓ, કે તમારે કાંઈ વધારે એ પોઈન્ટમાં વધારે જાણવું હોય તો બી તમે મને મળવા આવી શકો. બરાબર? હું વેનસડે, થર્સડે અને ફ્રાઈડે કોલેજ જ હોઉં છું 9 વાગ્યા પછી. તમે મને ડેફિનેટલી ગમે ત્યારે કોન્ટેક્ટ આ 3 દિવસમાં કરી શકો છો. ઓલરાઈટ? હું 9 થી 1 વચ્ચે હોઉં છું. તો આઈ હોપ કે કોઈને પણ કંઈ ડાઉટ હોય તો યુ ઓલ કમ ડાઉન ટુ મી એન્ડ વી કેન ડિસ્કસ ધીસ. ઓલરાઈટ? Okay, so now I'll take your leave. So we'll meet again in the next session. Alright? અને હું પૂછીશ નેક્સ્ટ સેશનમાં કે કેટલું કર્યું, કેટલું વાંચ્યું, કેટલું રિવાઇઝ કર્યું, એ તો હું પૂછીશ જ. બરાબર? મને મળવા આવ્યા એટલે તમે બધા ગયા જ છો, જો ને. ઓકે, જસ્ટ જોકિંગ, જસ્ટ કિડિંગ. બટ લેટ અસ મીટ ટુમોરો વિથ ધી ન્યૂ એન્ડ ફ્રેશ લેક્ચર. ઓકે? સો ટિલ દેન, બાય બાય. ટેક કેર.